વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા અમુક હાઇડ્રોજનના બોહર પરમાણુ નમૂનાને અનુલક્ષી ઘણા બધા દાખલાઓ છે એ આપણે કેલ્ક્યુલેટ કરેલા છે, બરોબર. એ ઉપરાંત હજુ મેં તમને કીધું હતું કે વધારાના દાખલાઓ છે, હજી અમુક વધારાના મતલબ નહીં પણ આપણે બાકી રહી ગયા છે એ દાખલાઓ એ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. કેવી રીતે એની ચર્ચા કરશું કે કેવી રીતે એની વાત કરશું એના ઉપર આખું આવીએ આપણે કે શું કરશું અને કેવી રીતે કરશું, બરોબર. ચાલો, એ સૂત્ર પહેલી વાત હજી એ કરી દઉં કે તમને એના ઉપરના સૂત્ર આપણે 2-3 જોયેલા હતા, એ સૂત્રો તમને યાદ હોવા જોઈએ તો અને માત્ર તો જ આ દાખલાઓ છે એ આવડશે અથવા તો સમજાશે અને તો જ તમને ગણતા આવડશે, નહીતર આવડવાના નથી. તો ખાસ હજી કદાચ સૂત્ર ન કર્યા તો સૂત્ર પાકા કરી લેવા અને પછી જ દાખલાઓ છે એના માટેનો લેક્ચર જોવું. લેક્ચર જોવા માટે તમને ખબર પડે કે આજે દાખલા છે તો કેલ્ક્યુલેટર, ચોપડો, પેન આ બધું લઈ અને સાથે બેસવું. એમને તમે બેસશો એટલે હા બરાબર, ઓકે હાલો સાહેબ સાચા છે એમ થઈ જશે. ઘણી વખત હું પણ ખોટો હોય, આવું બની શકે, બરાબર. ચાલો, કારણ કે અહીંયા અમારી પાસે જવાબ છે એ સામે હોય નહીં કે શું જવાબ આવતો હશે એ ખ્યાલ ના હોય, બરોબર. એ તમને ખ્યાલ કે ભાઈ શું જવાબ આવતો હશે. ઓકે, જોઈએ આપણે. પેલું એવું કીધું છે આપને સ્વાધ્યાયની અંદર આપણે દાખલામાં જવું છે 2.14 નંબરના એક્ઝામ્પલમાં કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે. બીજું સાથે પૂછે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે જરૂરી ઉર્જા સાથે કરો. ઓકે, શું કીધું છે આપણને એની આપણે વાત કરીએ. નાની એવી વાત આપણને કીધી છે કે જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે. તો પહેલી વાત તો એ હોવી જોઈએ કે સર આયનીકરણ એટલે શું. તો આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન દૂર કરવો. શું કરવો? ઇલેક્ટ્રોન દૂર કરો, સંપૂર્ણપણે દૂર. એક કક્ષામાંથી બીજી કક્ષામાં નહીં, હાવ જવા દેવાનો, ઇલેક્ટ્રોન જ દૂર કરી દેવાનો સાવ. એટલે મતલબ અનંત અંતરે મોકલી દેવાનો. ક્યાં મોકલી દેવાનો? અનંત અંતરે, બરોબર. કે આયનીકરણ કરવું એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને અનંત અંતરે મોકલી દેવાનો છે. ક્યાં મોકલી દેવાનો છે આપણે? અનંત અંતરે. તો ત્યારે એની ઉર્જા ગણવાની છે. તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આયનીકરણ એન્થાલ્પી એટલે ઉષ્મા ઉર્જા, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. હું તમને કદાચ આની વ્યાખ્યા અહીંયા લખી દઉં, ના આવડતી હોય તો, બરોબર. આ તમારી જાણકારી માટે છે. ત્રીજા ચેપ્ટરની અંદર આપણે આવે તો જે તે સમયે આપણે એની ચર્ચા કરશું કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું. તો કે ભાઈ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે
આપવી પડતી ઉષ્મા ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કૌંસમાં લખાય ડેલ્ટા IH કહે છે. ડેલ્ટા એટલે ફેરફાર, I એટલે આયોનાઇઝેશન, એન્થાલ્પીને H વડે દર્શાવે. શેના વડે દર્શાવાય? એન્થાલ્પીને H વડે. બરોબર, એ ઉષ્મા ઉર્જા છે, સ્ટેન્ડ્સ ફોર હીટ. બરોબર, પછી ઘણી બધી પ્રકારની એન્થાલ્પી આવે, એ આપણે આગળ ભણશું એટલે વધારેની વિગતે વાત કરશું. પણ યાદ રાખજો, ઇલેક્ટ્રોનને દૂર કરવો એટલે શું? તો કે સંપૂર્ણપણે દૂર, અનંત અંતરે લઈ જવાનો છે. આનો મતલબ આવો થાય કે માનો કે સોડિયમ પરમાણુ છે, પણ ક્યાં લાવવાનો છે એને? વાયુ રૂપમાં લાવવાનો છે. આમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરો એટલે આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે સોડિયમ નંબર 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન. તો આને તમારે આમ કરી દેવાનું છે, Na+ અને વત્તા ઇલેક્ટ્રોન. આ Na+ છે એ પણ ગેસિયસમાં જ છે. બરોબર, તો આનો નંબર 11 પણ Na+, આનો મતલબ શું? એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. અત્યાર સુધી આપણે શું કરતા કે એક કક્ષામાંથી બીજીમાં એમ લખતા કે n બરાબર 5 માંથી n બરાબર 2 માં ઉત્સર્જિત થાય. હવે આ અવશોષણ કર્યું આપણે, n બરાબર 5 માંથી ઇલેક્ટ્રોનનું આયનીકરણ કર્યું. આયનીકરણ કર્યું, ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દીધો? અનંત અંતરે મોકલી દીધો. અને એની આપણે ઉર્જા ગણવાની છે, અને એ જે ઉર્જા મળે, એ ઉર્જાનો જવાબ જે મળે એની તુલના કોની યાર કરવાની? હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી. કેટલી? તો કે n બરાબર 1 માંથી ક્યાં મોકલવાનો છે? આને અનંત અંતરે. આ ઉર્જા સાથે આપણે એને સરખામણી કરવી છે. તો પહેલા હું તમને એવું કહું તો પહેલા આપણે શું કરવાનું છે? તો કે ભાઈ હાઇડ્રોજન પરમાણુને જ, હાઇડ્રોજન પરમાણુ ક્યાં જાય? તો કે n બરાબર 5 થી ક્યાં જાય? n બરાબર ઇન્ફિનિટી. એનો મતલબ કે Ni બરાબર 5 અને NF બરાબર કેટલો? ઇન્ફિનિટી થશે. સમજમાં આવી આખી વાત કે n બરાબર 5 ધરાવતા હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે. અને આયનીકરણ એટલે શું? તો કે આયનીકરણ કરવો એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવો. દૂર એટલે સંપૂર્ણપણે દૂર. એક ભાઈ પાસે 2 છોકરાઓથી એક હાવ લઈ જાઓ, ઘડીક લઈ જવાનો રમાડવા માટે, એવું નહીં, હાવ બૂચ મારી દેવાનું. બરોબર, તો કહેવાનો મતલબ એમ છે કે પહેલું જે થયું શું થયું કે 5માંથી ક્યાં જાય? તો કે અનંતમાં જાય. તો અહીંયા આપણે ઉર્જા ગણવાની છે. તો સંક્રાંતિ થતી હોય તો ઉર્જા ન મળે. શું મળે? ઉર્જાનો ફેરફાર મળે. હાઇડ્રોજન પરમાણુ છે તો ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/n² I માઇનસ 1/n²F. તો ડેલ્ટા E ઇક્વલ ટુ RH એટલે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત 1/, અહીંયા શું આવી જશે? 25 માઇનસ 1/∞. એનો સ્ક્વેર કરો કે ના કરો કાંઈ ફેર ન પડે. હવે તમને ખબર છે કે ઇન્ફિનિટી એટલે શું? તો કે 1/∞ એટલે 0. તો સીધું ખાલી આટલું જ રહ્યું કે નહીં? શું? તો કે 2.18 10⁻18 ઘાત, અહીંયા એકમ આવશે જૂલ, આઈ એમ સોરી ફોર ધેટ, ઇન્ટુ 1/25. બરોબર છે. તો ડેલ્ટા E બરાબર તમે આવું કરો, 2.18 ભાંગા 25 તમને મળે 0.0872. 0.0872 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. તો ડેલ્ટા E બરાબર 2 પોઈન્ટ પાછળ જવા દો, 8.72 ગુણ્યા 10⁻20 ઘાત જૂલ. 2 પોઈન્ટ પાછળ જાય એટલે ઘાત ઘટે, -18 માંથી શું થયું? -20. આ આપને મળ્યું. આ આપને ક્યારે મળ્યું? તો કે આ આપને મળ્યું સર n બરાબર 5 માંથી ઇન્ફિનિટીમાં ગયા હોય તો. હવે જે ઉર્જા મળી એની તુલના કોની યાર કરવાની? 1 માંથી ઇન્ફિનિટી. આ પાછું હાઇડ્રોજન પરમાણુ માટે જ છે. ક્યાં જાય છે? n બરાબર 1 માંથી ક્યાં જાય છે? n બરાબર ઇન્ફિનિટીમાં. તો Ni બરાબર 1 અને NF બરાબર ઇન્ફિનિટી. તો શું થાય? તો કે તો આવું થાય. કેવું? તો કે ડેલ્ટા E ઇક્વલ ટુ 2.18 ડાયરેક્ટ લખું છું, 10⁻18 ઘાત 1/1, 1 નો સ્ક્વેર એટલે 1 માઇનસ 1/∞. સ્ક્વેર કરો કે ના કરો. તો ડેલ્ટા E તો તમને આટલો જ મળશે, જેટલો છે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો આ કેટલો મળ્યો? તો કે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. ઓકે, આ તમને એમને મળી ગયો. આમાં કોઈ જાતનો ચેન્જીસ નથી. તો હવે
આ બેયને હું શું કરું તો કે આ બેયનો હું તફાવત લઉં. આ 5મી કક્ષા માટે હતો એટલે આને હું કહી દઉં કદાચ આવી રીતે કે ડેલ્ટા E5 આ પેલી માટે હતો એટલે આને આપો. તુલના કરવી છે એટલે બેયને સરખાવવા પડે તો પહેલા હું બેયનો ગુણોત્તર લઈ લઉં. તો શું કરું તો કે ભાઈ ડેલ્ટા તમને કદાચ ત્યાં દેખાય છે કે નહીં, મારા ખ્યાલથી લગભગ તો ત્યાં દેખાતું જ હશે, કોઈ શંકાને સ્થાન નથી ત્યાં એ જગ્યા ઉપર, બરોબર. તો પહેલા હું શું કરીશ બેયનો ગુણોત્તર લઈશ તો ડેલ્ટા E5 ના છેદમાં ડેલ્ટા E1 ઇક્વલ ટુ અહીંયા કેટલા છે જોવો તો. એક કામ જ કરીએ આપણે 18 વાળો ભાગ જ લખીએ, 20 વાળો લખવાની ખોટો, 18 વાળો જ લખું છું કારણ કે બેયની અંદર ઘાત સરખી સીધું ઉડાડવામાં મજા આવે. તો 0.0872 ઇન્ટુ 10⁻18 જૂલ ના છેદમાં આ ભાગ જ લખું 2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ. હાલો આટલું ઉડી ગયું. હાલો હવે ડેલ્ટા E5 અપોન ડેલ્ટા E1 ઇક્વલ ટુ આ આપણે ગુણોત્તર લઈએ તો આનો ગુણોત્તર આપને મળે 0.04. આ બધું તો ઉડી ગયું. આ ગુણોત્તર આપને મળ્યો તો આનો મતલબ આવો થયો કે નહીં હું તો કે ડેલ્ટા E5 ઇક્વલ ટુ 0.04 ડેલ્ટા E1 આવું મળ્યું ને આપણે, બરોબર. તો અહીંયા કંઈ ન હોય તો એક તો હોય જ ને. તો આનો મતલબ મારે આવું લખવું હોય તો લખી શકાય. શું લખી શકાય કે હું પહેલાં આવી રીતે લખું ડેલ્ટા E5 ઇક્વલ ટુ 0.04 ડેલ્ટા E1 બરાબર છે. એટલે આ થઈ ગયું 1 અને આને જેમ 0.04 બેયને ગુણી નાખો 100 વડે તો શું થઈ ગયું તો કે અહીંયા 100 વડે નહીં પણ 100 વડે ગુણો તો 100 જેમ અહીં કેટલા થઈ ગયા 4, 100 જેમ 4 એટલે શું થઈ ગયું તો કે 25 જેમ 1. તો આનો મતલબ એમ થયો કે ડેલ્ટા E1 છે એના કરતાં E5 નું મૂલ્ય 25 ગણું વધુ છે. શું કહેવાય કે હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 કક્ષામાંથી આ જે જવાબ મળ્યો આ ઉર્જા મળી મને 1 મળી, બરોબર. આ ઉર્જા છે એ કઈ છે તો કે આ ઉર્જા છે ડેલ્ટા E5 અને આ છે ડેલ્ટા E1. બેયનો ગુણોત્તર લીધો મેં. આ 5 વાળો કાંઈ ન હોય તો અહીં 1 હોય 0.04 100 વડે ગુણીને ખાલી તમને રેશિયો લઈ આમ ખબર પડે 100 જેમ 4 એટલે 25 જેમ 1 25 ચોક 100, બરોબર. તો આનો મતલબ એમ થયો કે ડેલ્ટા E5 નું મૂલ્ય E1 કરતાં 25 ગણું વધુ છે. મતલબ કે n બરાબર 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જા જોઈએ એના કરતાં n બરાબર 5 માંથી તમારે અનંત અંતરે લઈ જવો હોય તો 25 ગણી ઉર્જા આપવી પડે. આ સિમ્પલ છે, ખબર પડી કે n બરાબર 1 માંથી ઇન્ફિનિટીમાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જા 1 તો n બરાબર 5 માંથી ઇન્ફિનિટીમાં આપવી પડતી ઉર્જા કેટલી છે તો કે 25. તો એનો મતલબ એમ થયો કે પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા કરતા 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો 25 ગણી વધુ ઉર્જા તમારે આપવી પડે. ઓકે, ચાલો આવો જ દાખલો જે જોયો પછી આપણે 2.17 નંબરના દાખલાની અંદર જઈએ સ્વાધ્યાયમાં. બરોબર, 16મો આપણે ગણી ગયા છીએ એટલે સ્વાધ્યાયમાં 2.17 શું કીધું આપને પરમાણવીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી ભૂલ છે રકમમાં સૌથી લાંબી તરંગ લંબાઈ રકમમાં ભૂલ છે સુધાર માટેના તરંગ લંબાઈ માટેના સંક્રમણની તરંગ સંખ્યા ગણો. આવી રકમ છે પણ તમારી બુકની અંદર જે રકમ આપી છે એની અંદર ભૂલ છે.
તરંગ લંબાઈ શબ્દ એને કાપીને ગણો, સીધું કીધું કે સૌથી લાંબા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. બરોબર, સૌથી લાંબા સંક્રમણ માટેની નહીં, સૌથી લાંબી તરંગ લંબાઈ માટેના સંક્રમણની તરંગ સંખ્યા આપણે ગણવાની છે. પણ આપણે કોના માટે કીધું કે હાઇડ્રોજન પરમાણુ માટે જ કીધું. પણ બામર શ્રેણી, હવે તમને એ ખબર હોવી જોઈએ કે બામર શ્રેણીની શરૂઆત ક્યાંથી ક્યાં થાય. તો આટલું આપણે ચોક્કસ લખી શકીએ કે બામર શ્રેણી માટે Ni ઇક્વલ ટુ 2 અને NF ઇક્વલ ટુ 3, 4 અપ ટુ આવું થાય. કે બામર શ્રેણી છે એ 2 થી શરૂઆત થાય, અંત ક્યાં પામે? તો કે ભાઈ 3, 4, 5, 6, 7 અપ ટુ અનંત સુધી તમે જાઓ ત્યારે એ અંત પામે. બરોબર, તો આપણે શું કરવાનું છે, શું લેવાનું અહીંથી? Ni બરાબર તો 2, પણ NF બરાબર શું લેવાનું એ ખબર નથી. તો એ નક્કી કરવા માટે આપણી પાસે એક સરસ મજાનો સંબંધ છે. શું સંબંધ છે? તો કે ભાઈ V બાર ઇક્વલ ટુ 1/λ. જો તરંગ સંખ્યા વધુ હોય તો તરંગ લંબાઈ ઓછી મળે, જો તરંગ લંબાઈ વધુ હોય તો તરંગ સંખ્યા ઓછી મળે. હવે આપણે કીધું કે લાંબી તરંગ લંબાઈ, હવે જો તરંગ લંબાઈ લાંબી હોય, એક વસ્તુ સમજો, તરંગ લંબાઈ લાંબી હોય તો તરંગ સંખ્યા ઓછી મળે. તરંગ લંબાઈ લાંબી હોય તો તરંગ સંખ્યા ઓછી મળે, અને તરંગ સંખ્યા ઓછી હોય તો તરંગ લંબાઈ નાની હોય. આ સીધી વાત છે. બરોબર, તો લાંબી તરંગ લંબાઈ આપણે જોતી છે, તો લાંબી તરંગ લંબાઈ માટેનું સંક્રમણ છે અને એની તરંગ સંખ્યા એ તમને તો જ મળે જો તમે એનો જે n છે એ નાનામાં નાનો પસંદ કરો. તો એ તમને વધારે વિગત ક્યારે સમજાય? તો કે તમે હમણાં કિંમત મૂકશો, તમને વધારે વિગત સમજાશે આ બાબતની. કે ભાઈ સંક્રમણ તમારે લાંબુ જોઈતું હોય, કે તરંગ લંબાઈ તમારે લાંબી જોતી હોય, તો તરંગ સંખ્યા તમારે ઓછી પસંદ કરવા માટે NF તમારે નાનામાં નાનો લેવો પડે, તો જ તમને મળે, નહીતર ના મળે. તો સીધું હું તરંગ સંખ્યાનું સૂત્ર મૂકું, તમે હમણાં જોશો એટલે તમને આઈડિયા સીધા આવી જશે કે V બાર ઇક્વલ ટુ 1.0967 into 10⁻⁷ 1/n² I minus 1/n² F સેકન્ડ ઇન્વર્સ. તમે જોજો, હમણાં સમજાવ્યું બધા. V બાર ઇક્વલ ટુ 1.0967 into 10⁻⁷ 1/, આ પેલું તો પસંદ કરી લેવાનું 2, એટલે 1/4 માઇનસ બીજું સીધું આ જ પસંદ કરવાનું, એટલે 1/3² એટલે 9. ઘણી વખત આમાં ભૂલ કરી દે વિદ્યાર્થીઓ, સ્ક્વેરમાં 3/6 લઈ લઈએ ને 4/8 લઈ લઈએ, પછી આમાં લોચા પડે. તો V બાર ઇક્વલ ટુ 1.0967 into 10⁻⁷, તો અહીં શું થઈ જશે? તો કે 9 - 4/36. તો અહીંયા V બાર ઇક્વલ ટુ, હાલો સીધી કેલ્ક્યુલેશન નાખું છું આની અંદર હું, અહીંયા એકમ આવશે દરેકની અંદર સેકન્ડ ઇન્વર્સ. બરાબર, 1.0967 into 9 - 4 એટલે 5/36 એટલે આવશે 0.1523 0.1523 into 10⁻⁷ સેકન્ડ ઇન્વર્સ. એક પોઈન્ટને પાછળ જવા દો, V બાર 1.523 into 10⁻⁶ સેકન્ડ ઇન્વર્સ. બરોબર, આ મળી ગઈ તમને સેકન્ડ. આઈ એમ સોરી હો, V બાર છે, સેકન્ડ ઇન્વર્સ ન હોય, આ મીટર ઇન્વર્સ હોય. આવૃત્તિ હોય તો સેકન્ડ ઇન્વર્સ હોય. આ તરંગ સંખ્યા છે એટલે આ તમને મળે મીટર ઇન્વર્સ. સમજો, આપણે લાંબી તરંગ લંબાઈ માટેના સંક્રમણની તરંગ સંખ્યા ગણવાનું કીધું હતું. બરોબર છે, તો જો તરંગ લંબાઈ લાંબી હોય તો તમને એટલી ખબર પડે ને કે તરંગ લંબાઈ લાંબી હોય, બરોબર, તો તરંગ સંખ્યા તમને કેવી મળે? ઓછી મળે ને. તરંગ લંબાઈ લાંબી હોય તો તરંગ સંખ્યા કેવી મળે તમને? ઓછી. તરંગ સંખ્યા એટલે શું? તો કે એકમ અંતરની અંદર રહેલા તરંગોની સંખ્યા, એકમ લંબાઈમાં રહેલા, 1 મીટરમાં, પર મીટર એટલે 1 મીટરમાં રહેલા તરંગોની સંખ્યા. આ તમને સિમ્પલ અને સોબત ખબર પડે આવી રીતે કે જો આ 1 મીટર માનો કે હોય, તો માનો કે તરંગ મોટું હોય તો કેટલા તરંગો સમાય, અને માનો કે આ જ 1 મીટર છે અને જો તરંગ લંબાઈ નાની હોય તો લાંબી તરંગ લંબાઈ માટેની કીધું, એનો મતલબ તરંગ સંખ્યા ઓછી મળવી જોઈએ. હવે માનો કે હું 3 ને બદલે અહીંયા 4 લઉં તો શું થાય? 3 ને બદલે હું અહીંયા 4 લઉં એટલે શું થાય? તમે સમજો, અહીંયા 4 લઉં એટલે શું આવે? 16. તો 16 - 4, અહીંયા તો એનું ઈ જ રહે, અહીંયા આવે 16. 16 - 4
તો અહીંયા જનરલી તમારી પાસે કેલ્ક્યુલેશનમાં શું આવે તો કે તમારી પાસે આવું આવે કે વી બાર ઇક્વલ ટુ 1.0967 ઇન્ટુ 10⁻⁷ બરોબર, તો 16 માઇનસ 4/64, તો વી બાર બરાબર આની કેલ્ક્યુલેશન તમે કરો બરોબર 1.0967 ઇન્ટુ 12/64, તો એ તમને મળે 0.2056, તો એ તમને મળે 0.2056 ગુણ્યા 10⁷ મીટર ઇન્વર્સ. 1 પોઈન્ટ પાછળ લીધા તમને મળે 2.056 ઇન્ટુ 10⁶ મીટર ઇન્વર્સ. આવજો આ તમે જો 4 લીધા તો તમને 2.056 મળ્યા. આવો સીધી વાત છે. તો લાંબી તરંગ લંબાઈ કીધી હોય તો તમારે આ નાનામાં નાનો અંક રાખવો પડે, તો જ તરંગ લંબાઈ તમને એની માટે તરંગ સંખ્યા મળે. જો તરંગ લંબાઈ તમે ટૂંકી લ્યો, મેં 3 ને બદલે 4 લીધું, તો જવાબ તમને તરંગ સંખ્યા કેવી મળી? મોટી. એક બાબત તમારા મગજમાં હોવી જોઈએ કે લાંબી તરંગ લંબાઈ હોય તો તરંગ સંખ્યા છે એ તમને ઓછી મળે, વધુ ન મળે, કારણ કે તરંગ લંબાઈ લાંબી છે. જો તરંગ લંબાઈ તમને ટૂંકા માટે કીધું તો તમારે અનંત લઈ લેવું પડે. શું લઈ લેવું પડે તમારે? તો અનંત. તો તમે જવાબ મેક્સિમમ મળે. એટલે આવી રીતે મેં કીધું કે વી બાર ઇક્વલ ટુ 1/λ. જો તમારી પાસે તરંગ લંબાઈ મોટી હોય તો તરંગ સંખ્યા નાની થાય, તરંગ સંખ્યા નાની હોય તો તરંગ મોટી થાય. એટલે આ બાબતનું ખાસ તમારે કાળજી રાખવાની છે. ઓકે, ત્યાર પછીના આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધવું છે. સ્વાધ્યાયની અંદર આપણે જોવાનું છે. ત્યાર પછી તમે એક્ઝામ્પલ છે એને તમે ચેક કરજો કે કેટલું કેટલું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરોબર, આ પેલો ભાગ છે એને હું કાઢી નાખું છું અહીંથી. ફરી પાછો કહું છું ને અવારનવાર કહેતો રહીશ તમને કે દાખલા ગણતા હોય ને લેક્ચર જોતા હોય ત્યારે હેન્ડસ્ફ્રી કાનમાં રાખીને સાથે સાથે તમારે કેલ્ક્યુલેટર ને બધું સાથે લઈ અને બેસવાનું છે કે જેથી કરીને દાખલા તમને વ્યવસ્થિત રીતે સમજાય અને કંઈક મારી ભૂલ હોય તો પણ પકડાય. કારણ કે અહીંયા મારી પાસે કેલ્ક્યુલેટર તો હોય પણ જવાબ ચેક કરવા માટે કંઈ ના. બરોબર, એટલે આ બાબતની તમારે જાતે કાળજી લેવાની છે. બરોબર, ચાલો હવે ત્યાર પછી એવો જ એક દાખલો છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. સ્વાધ્યાયમાં 2.18 હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા એવું કીધું અહીંયા. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા એકમાંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન ઉર્જા -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ છે. બરોબર, અહીંયા આપણે અર્ગની અંદર આપેલું છે, જૂલમાં નથી આપ્યું. જૂલમાં હોય તો આપણે ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ હોય તો એ હાઇડ્રોજન પરમાણુની ઉર્જા એ જૂલમાં કેટલી થાય એની આપણે સંપૂર્ણ માહિતી હોય કે ભાઈ જૂલ હોય તો એની અંદર ઉર્જા કેટલી થાય. તો એક બાબત તમારે એ જોવાની છે, ખાલી આટલું યાદ રાખવાનું કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. એટલે આ એ જ આપ્યું છે, બીજું કંઈ નથી. બરોબર, તો 1 અર્ગ બરાબર કેટલા જૂલ? તો 10⁻⁷, તો એ પાછું 18 તમારા હતા એની આવી જાય. આમાં કાંઈ મોટી બાબત નથી. બરોબર, હવે તમને આટલું આવડવું જોઈએ.
કીધું છે શું એણે, એના ઉપર મારે જવું છે કે હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષા 1 માંથી બોહર કક્ષા 5 માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ, અહીંયા અર્ગ આપ્યું છે, પૂછ્યું છે જૂલ ઉર્જાની જરૂર પડશે, આવું કીધું. તો પહેલી બાબત હાઇડ્રોજન પરમાણુ છે, એ હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી વાત કરું, હું શું કરવું છે, n બરાબર 1 માંથી એને ક્યાં મોકલવું છે, n બરાબર 5 માં. તો આ ni બરાબર 1 અને nf બરાબર 5, એના માટે હું જોઈ છે એને ઉર્જા. પહેલા હું તમને આ ગણી દઉં કે કેટલી ઉર્જા જોઈએ, અને તમને પણ આપણે એકદમ સિમ્પલ અને સરળ બાબત છે, બરોબર. ઓકે, તો શું કરશું, તો કે સીધી કેલ્ક્યુલેશન કરો કે ડેલ્ટા E ઇક્વલ ટુ RH ઇન્ટુ 1/n² I માઇનસ 1/n²F. તો ડેલ્ટા E ઇક્વલ ટુ RH એટલે 2.18 10⁻18 જૂલ, 1/n² I એટલે 1/1 માઇનસ 1/25. તો ડેલ્ટા E ઇક્વલ ટુ 2.18 10⁻18 25 અહીંયા આવશે, 1 સામે જશે તો 25 માઇનસ 1 એટલે 24/25 જૂલ. બીજું ડેલ્ટા E બરાબર કરો કેલ્ક્યુલેશન 2.18 ગુણ્યા 24 ભાંગ્યા 25 તો તમને મળે 2.09 ગુણ્યા 10⁻18 જૂલ. આટલી ઉર્જા મળી. પેલી આ ગોતવાની કીધી અને જૂલમાં કીધી, એટલે પેલી આપણે આને જૂલમાં ઉર્જા આપી દીધી. બીજું શું કરવાનું કીધું, અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે પેલા લોકોએ ક્યાં મોકલ્યો, તો કે પહેલી કક્ષામાંથી 5મી કક્ષામાં મોકલ્યો. ત્યાંથી પાછો ક્યાં આવે, તો ત્યાંથી પાછો ધરા અવસ્થા એટલે પહેલી, એટલે શું કીધું, તો કે n બરાબર 5 માંથી પાછો n બરાબર 1 માં આવે, એટલે I બરાબર 5 અને f બરાબર 1 પાછો આવે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ. અહીંયા લેમ્બડા ગોતવાનો છે. શું ગોતવાનો છે, અહીંયા લેમ્બડા ગોતો. હવે એક વસ્તુ વિચાર કરો કે તમે પહેલીમાંથી 5મીમાં જાય તો અવશોષણ થાય તો જવાબ તમને ધન મળે, 5મીમાંથી પહેલીમાં આવે ઉત્સર્જન થાય તો જવાબ તમને ઋણ મળે. ઉર્જા તો એની જ રહી. તમારે ગોતવાનો છે લેમ્બડા. તો સીધું સૂત્ર મૂકવાનું શું, તો કે ડેલ્ટા E બરાબર hc અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર h એટલે તો કે 6.626 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, c 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં ડેલ્ટા E એટલે આ લખવાનું 2.09 ગુણ્યા 10⁻18 જૂલ. હવે જો એક પ્રશ્ન તમારા મગજમાં આવે, સર અહીંયા ni બરાબર 5 માંથી nf બરાબર 1 માં આપણે ગયા, બરોબર છે. તો ni બરાબર 5 માંથી nf બરાબર 1 માં ગઈ તો ઉત્સર્જન પામે તો જવાબ તો તમને આ જ મળશે. અહીંયા ખાલી શું થાય 1/25 માઇનસ 1/1 એટલે આ 24 ને 25, જવાબ તો તમને આવો જ મળશે. જવાબમાં કઈ તમને લાંબો ચેન્જ થવાનો નથી, બરોબર. એટલે માઇનસ જવાબ મળે, માઇનસ છે એ મેં તમને આગળ કીધું તો ઉત્સર્જન દર્શાવે છે કે પ્રકાશ એ ઉત્સર્જિત થતો આવે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરતો છે, એટલા માટે જવાબ માઇનસ આવે. અહીં તમારે માઇનસ નથી મૂકવાનું, બરોબર. એટલે આ ખાસ કાળજી લેવાની. અહીંયા તમે ∆2D ગણો તો ∆2D શું મળે તમને, તો કે 6.626 ગુણ્યા 3 અને એને ભાંગ્યા 2.09 આ તમને મળે 9.51. હવે કંઈક છે હજી, હા 9.51 10 એને ગુણ્યા, હાલો હવે ઘાતનું સેટિંગ કરો તો -34 વત્તા 8 વત્તા 18 તો ઈ મળે છે તમને 10⁻8. હવે એકમને તમે તોડો તો અહીંથી જૂલ જૂલ ગયું, અહીંથી સેકન્ડ અને સેકન્ડ ઇનવર્સ ગયું, તો એકમ વિધો અહીંયા મીટર, બરોબર છે. હવે તમારે નેનોમીટર લખો તો એકદમ સિમ્પલ છે કે લેમ્બડા બરાબર 95.11 ગુણ્યા 10⁻9 મીટર. એક ઘાત આગળ જાઓ તો ઘાત ઘટે, તો લેમ્બડો ઇક્વલ ટુ 95.11 નેનોમીટર. કેટલું થઈ ગયું, લેમ્બડા બરાબર 95.11 નેનોમીટર. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા બીજી વખત તમારે ઉર્જા ગણવાની જરૂરિયાત નથી. તમારે ગણવી હોય તો સીધું તમે સૂત્ર મૂકજો, v બરાબર 3.29 10⁻15 એ મૂકજો અને v ગણજો, એમાંથી લેમ્બડા ગણજો, જવાબ તમને આ જ મળશે.
જવાબમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં, બરોબર. પણ ધ્યાન રાખવાનું કે આપણે આટલું ગણ્યું છે તો પાછું એને એ વસ્તુ આપણે ગણીએ તો વધારે મહેનત ના કરવી પડે, ઓછી મહેનતની અંદર દાખલો છે એ કેલ્ક્યુલેટ થઈ શકે એવો પ્રયત્ન છે એ તમારે કરવાનો છે. કદાચ આપણે 2-3 દાખલા કરીને હજી કદાચ 3-4 દાખલાઓ એ આ ચેપ્ટરમાંથી આપને હજુ આપેલા છે. 19 નંબરનો દાખલો આપણે કદાચ કેલ્ક્યુલેટ કરી ગયા છીએ, બરોબર. 20 નંબર હજી આપણે બાકી છે, તો હવે આપણે પાછળ જવું પડશે કદાચ ક્યાંક. 55 નંબર ઉપર આપણે દાખલો આપેલો છે. 55 અને 56. ઓકે, 55 નંબરની અંદર આપણે આવી શું આપેલું છે આપને આ ભાગ. ચાલો આ ભાગ કાઢી દો તમે. ચાલો 2.55 ની અંદર આપણે આવું છે કે 2.55 શું કહે છે. જો સિમ્પલ દાખલો છે પણ થોડોક એવો તમને અટપટો આપેલો છે. પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે, જેનો ક્યાં ભાગી ગયો હો. પાશ્ચન શ્રેણીમાં n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. અને તેને v બરાબર આવૃત્તિ v બરાબર 3.29 ગુણ્યા 10^15 પછી આવું છે 1/3² માઇનસ 1/n² વડે રજૂ કરી શકાય છે. બરોબર, આવી રીતે છે. રકમમાં વચ્ચે ભૂલ છે, ચેન્જ કરી નાખજો. જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે, વર્ણપટનો વિસ્તાર શોધો. આમાંથી અડધું તો છે ને આ જવાબ ખરેખર છે ને આ પ્રશ્નનો એ કોઈ પણ વિદ્યાર્થીને દાખલો ગણતા વગર આવડે, જો થોડુંક એવું આવડતું હોય તો. શું હવે અહીંયા તમને કહી દીધું કે પાશ્ચન શ્રેણી ઉત્સર્જન સંક્રાંતિ, ઉત્સર્જન થાય એટલે n બરાબર 3 અંતમાં બધાને તમને ખબર છે કે ઉત્સર્જન થાય એટલે ક્યાં આવે તો કે ઇલેક્ટ્રોન ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષામાં આવે. હવે કદાચ પાશ્ચન શ્રેણી નોકીને તોય ખબર પડે કે n બરાબર 3 કક્ષા, તો n બરાબર 3 કક્ષામાં અંત કોનો પામે? n બરાબર 3 માં કોણ હોય તો કે પાશ્ચન શ્રેણી હોય. હવે પાશ્ચન શ્રેણીનો વિસ્તાર કયો? સીધી ખબર પડે. પાશ્ચન શ્રેણીનો વિસ્તાર કયો તો કે પાશ્ચન શ્રેણીનો વિસ્તાર એ પારરક્ત છે. સીધી ને સિમ્પલ. કેમ બામર શ્રેણી આપણે દ્રશ્યમાન વિસ્તાર કહી, એમ પાશ્ચન શ્રેણી આપણે ખબર પડી જાય કેમ આવે, આની અંદર જ આવે. સીધી ને સિમ્પલ વાત છે, બરોબર. ચાલો, અહીંયા v વાળું આપ્યું છે. આમાં નવું તમારે કાંઈ કરવાનું નથી. આમાંથી તમારે n ની કિંમત શોધવાની છે, બરોબર. પણ હવે n ની કિંમત શોધવી છે તમારે. તમને તરંગ લંબાઈ આપેલી છે, તમારે ગોતવાનું શું છે? n ની કિંમત. તો v ની કિંમત જોઈ કે ન જોઈ?
લેમડા તમને આપ્યો છે તો સીધું શું કરવાનું તો કે v બરાબર c અપોન લેમડા ઇમ્પ્લાઇઝ લેમડા ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁸ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ના છેદમાં 1285 ગુણ્યા 10⁻⁹ મીટર તો 3 ભાગ્યા 1285 હો તો એ મળે 0.002334 0.002334 ગુણ્યા 10⁻⁹ ઉપર જાય તો 8 દુ 16 ને 1 17 મીટર મીટર ગયા સેકન્ડ ઇનવર્સ ઇક્વલ ટુ 1 2 3 પોઈન્ટ 2.334 ઇન્ટુ 10⁻14 સેકન્ડ ઇનવર્સ આ આવૃત્તિ મળી તો સીધું જે સમીકરણ છે v બરાબર 3.29 10⁻15 1/9 -1/n², બરોબર. આ આપણે કિંમત સૂત્ર છે એની અંદર કિંમત મૂકી દઉં તો શું થાય 2.334 10⁻14 ઇક્વલ ટુ આ વીની બદલે 3.29 10⁻15 1/9 -1/n². આને અહીંયા આવવા દઉં તો શું થાય 2.334 10⁻14 અપોન 3.29 10⁻15 બરાબર 1/9 -1/n². હાલો આનો ભાગાકાર કરો 2.334 અપોન 3.29 તો એ આવશે 0.7094 ગુણ્યા 10⁻15 ઉપર જાય એટલે શું થઈ જાય -1 ઇક્વલ ટુ હાલો 1/9 કિંમત મેળવી જોઈએ એટલે માથાકૂટ નહીં 1/9 એટલે એ થાય 0.11111 એટલે 11 -1/n². -1 છે તો આમ કરી દેવાય ને શું કરી દે કે 0.07094 ઇન્ટુ પૂરું ઇક્વલ ટુ 0.1111 -1/n². આનું સમાધાન કર્યું તો શું કરાય માઇનસ વાળા પદને આ બાજુ તો 1/n² બરાબર આ શું થઈ જાય એમાંથી ઓલું આમ થઈ જાય તો 0.1111 -0.07094 હાલો 0.1111 -0.074 સોરી 7094 તો 0.04017 તમને મળે 1/n² 0.04017 તો n² બરાબર શું થાય તો કે આમ થઈ જાય ઉલટું 1/0.04017. જો આ ખબર ના હોય તો કહી દો તમે આને ઊંધું કરો તો અહીંયા ઊંધું થાય ને આના છેદમાં કાંઈ નહીં શું હોય 1 તો ભાગાકાર કરવાનો છે આપણે 1/0.04094 સોરી 0.04017 એટલે એ મળે તમને 24.89 અને એનું સીધું વર્ગમૂળ કાઢો એટલે તમને મળે 4.98. તો n બરાબર મળ્યું 4.98 તો n ને તમે એપ્રોક્સિમેટલી કેટલો લઈ લો 5. આ n કેટલો મળી ગયો 5. તો શું થયું ઉત્સર્જન થાય છે તો ઉત્સર્જન થાય તો ક્યાંથી ક્યાં થાય તો કે આ તમને કિંમત 5 મળી ગઈ એનો મતલબ એમ થયો કે NF બરાબર 5 માંથી ક્યાં આવે છે NF બરાબર 3 માં. હવે 3 માં અંત પામે તો એ પાશ્ચન શ્રેણી થાય અને પાશ્ચન શ્રેણીનો દાખલો ગણ્યા વગર મેં તમને કીધું જવાબ તમને સીધો આવડે કે આના વર્ણપટનો વિસ્તાર એ પારરક્ત થાય. જો આ જવાબ લ્યો આ જવાબ નથી કે n બરાબર 5 મળશે જવાબ નથી. જવાબ આ છે કે ઉત્સર્જન સંક્રાંતિ એ ક્યાંથી ક્યાં તો કે n બરાબર 5 થી n બરાબર 3 માં થાય છે. n બરાબર 5 થી n બરાબર 3 માં થાય છે માટે શું આવે તો કે માટે પાશ્ચન શ્રેણી થાય કારણ કે 3 માં અંત પામે છે અને 3 માં અંત પામે એ શ્રેણી કઈ આવે તો કે પાશ્ચન શ્રેણી આવે અને પાશ્ચન શ્રેણી છે એના વર્ણપટનો વિસ્તાર કયો આવે તો કે પાશ્ચન શ્રેણીના વર્ણપટનો વિસ્તાર પારરક્ત આવે. જવાબ આ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે તો કે n બરાબર 5 લખીને ઊભા આવે સાચું તંબુરો સાચું તમારું પૂછ્યું શું તમને શું પૂછ્યું છે તો કે આના વડે રજૂ કરી શકાય તો આનો વિસ્તાર શોધો વર્ણપટનો. તમને આ પૂછ્યું તમને n ની કિંમત એને ક્યાં પૂછી તો આ તો આપણે તો હરખ પદડો છે n બરાબર 5 ગણવા માટે કે આટલો આવે. બાકી મેં તમને કીધું કે તમને સીધું કહી દીધું છે કે પાશ્ચન શ્રેણી આપી તો થોડું ઘણું તમે ભણ્યા હોય તો ખબર પડે પાશ્ચન શ્રેણી ક્યાં આવે
મેં તમને આગળ આખો હાઇડ્રોજન રેખા વર્ણપટમાં બહુ સરસ રીતે સમજાવેલું હતું કે પાસ્ટિયન શ્રેણી છે એ પાર રક્તની અંદર આવે, લાયમન શ્રેણી છે એ પારજાંબલીમાં આવે, બામર શ્રેણી છે એ દ્રશ્યમાનમાં આવે, પછી પાસ્ટિયન બ્રેકેટ અને ફૂંડ આ ત્રણેય શ્રેણી ક્યાં આવી જાય સીધી? બરાબર, પાર રક્તની અંદર આવી જાય. MCQ માં પૂછે આ દાખલો તોય તમને આવડે, આ ગણવાની કાંઈ જરૂરિયાત નથી. પણ છતાંય તમને એમ થાય નહીં, અમુક શું કરે છે રેફરન્સ બુકમાં આમ આપ્યું હતું, તમે આમ આપ્યું, અરે ભાઈ પૂછ્યું છે એની મતલબ કાઢ ને તું, રેફરન્સ બુક જે જ્યાં. બરાબર, ઓકે, જવા દઈએ વાતને, અહીં સુધી આપણે આજે રાખીએ. ફરી પાછા હજુ આપણે આની ઉપરથી 3 દાખલાઓ હજી ગણવાના છે, કદાચ ઘણું બધું લેટ થઈ જશે. 3 દાખલા કાલે પાછા આપણે આગળના લેક્ચરની અંદર કેલ્ક્યુલેટ કરશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.